ओम नमः शिवाय। आप सभी ध्यानियों का बहुत बहुत स्वागत है ध्यान सत्र में। ઝૂમ અને યુટ્યુબ થી જોડાયેલા દરેક ધ્યાનીઓનું ખૂબ ખૂબ સ્વાગત છે ધ્યાન સત્રમાં। આજે આપણે ધ્યાન કરીશું એ પહેલા ભગવાન શ્રી ગણપતિજીનું ધ્યાન કરીશું। વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ओम शांति शांति शांति। ओम नमः शिवाय। आप सौ में वसता शिव शिवा ने गुरु तत्व ने मारा कोटि कोटि वंदन। खूब ज सहज भाव साथे आपणे जे ध्यान ने एना विશે જે બધા આતુરતા લાગે છે ને ત્યારે ધ્યાન સત્ર નથી હોતું તો વિચારી રહી છું કે આવતીકાલે પણ આપણે સેશન લેશું। એટલું સહજ અને સહજ ભાવથી ભગવાન શિવ ને શિવાદેવી વચ્ચેનો સંવાદ અને માં શિવાદેવી કહે છે કે દુનિયામાં નાના પ્રકારના બાળકો હશે મારા સંતાનો। માં જુઓ કેટલું આપણે તો ખાલી આપણે જે 2-3 સંતાન આપણે જે જણ્યા એમની માટે આપણે ચિંતા કરતા હોઈએ કે આપણે નહીં હોઈએ, બહારગામ ક્યાંક જવું હશે કે 2 કલાક ક્યાંક જવું હશે તો આપણે કેટલું બધું જતન કરશું કે 2 કલાક દરમિયાન અગર છોકરાને ભૂખ લાગશે તો એની માટે જમવાનું, અગર સવારથી સાંજ જઈએ છીએ તો સાંજ સુધીની એની માટે પૂરી વ્યવસ્થા તૈયાર કરીને જાશું ને કે ક્યાંય ઘરવાળાઓને એક પણ વ્યક્તિને કોઈ તકલીફ ન થાય। ત્યારે આટલા મોટા સૃષ્ટિના રચના કર્યા પછી માં ભગવતી, માં શિવાદેવી અને શિવજીને પૂછે છે કે ભાઈ મારા સંતાનો, મારા બાળકો, માં છે ને જગત જનની પરાંબા માં ભગવતી પૂછે છે કે મારા બાળકો નાના પ્રકારના માયાજાળમાં આપણે તો એમને મોકલી દીધા છે સંસારની માયામાં રમવા માટે કે જાઓ, અને એ લોકો તો એટલા મોહને માયામાં લિપ્ત થઈ ગયા છે અને એ લિપ્ત થઈ ગયા છે પણ એમની આત્મ જાગૃતિ માટે જે એમણે જન્મ લીધો છે એ ઉદ્દેશ્યની પૂર્તિ કેવી રીતે પૂર્ણ કરે। તો એમની માટે ભોળાનાથ બહુ સરસ રીતે માં ભગવતીને ખૂબ સહજ ભાવથી કે ને કે એક શિષ્યા બનીને માએ શિવ પાસેથી, શિવાદેવીએ શિવજી પાસેથી શિક્ષણ લીધું અને એ શિક્ષણને કહેવાય છે કે વિજ્ઞાન ભૈરવ તંત્ર। કિરણબેને પહેલા કર્યું છે, આજે આપણે ફરીથી રિપીટ કરીએ છીએ શરૂઆત, વિજ્ઞાન ભૈરવ તંત્ર। એટલે આ કોઈ તંત્ર મંત્ર નથી ખાસ, પરંતુ દરેક વ્યક્તિની અલગ અલગ પ્રાણ પ્રકૃતિ અલગ અલગ હોય છે, દરેક વ્યક્તિ અલગ રીતે। એટલે ઘણા જણા છે ને ઈ એમ કહેતા હોય છે કે ભાઈ મને ઘણા ધ્યાનીઓના ફોન પણ આવે છે, જ્યારે આપણે આ વિજ્ઞાન ભૈરવ અગાઉ પણ કરાવ્યું છે લાસ્ટ યર, ત્યારે પણ ઘણા જણાના ફોન આવતા હતા ને કેવી રીતે કઈ રીતે આની અંદર અમને ધ્યાનમાં જોડાવવું। આપણા ધ્યાન સત્રમાં પણ જોડાયેલા ઘણા બહેનો કે અમે 1 કલાક બેસી ન શકીએ, અડધો કલાક ન બેસી શકીએ, ટાઈમ જ નથી હોતો। એટલે ભગવાન અલગ અલગ પ્રકૃતિના લોકો માટે અલગ અલગ રીતેની ધારણાઓ કરી અને માએ એટલી સરસ રીતે ઈ બધી ધારણાઓને ખૂબ સહજ ભાવથી
જ્ઞાન સાથે લઈ અને પછી એમણે પોતાના સંતાનો માટે, આપણે એમના દિવ્ય સંતાનો છીએ, તો જુઓ આપણે ખાલી આપણા પરિવારના જે 4 સદસ્ય છે એની રક્ષણ માટે આપણે કેટલું કરતા હોઈએ છીએ કે ભાઈ અમે એક દિવસ ટ્રાવેલ કરવા જશું, એક દિવસ બેનપણીને ત્યાં જશું, અને પછી કેવી રીતે કરશે. અને ક્યારેક આપણે ક્યાંક જુઓ, આજ મનુષ્ય કે છે ને કે નાના પ્રકારના લોકોને આપણને એમ થાય બહાર સુખ ગોતવા જઈએ છીએ. એક ઉદાહરણ આપું, આપણને એમ થાય કે આ સંતના આશ્રમમાં ગયા તા, ફલાણા મંદિરમાં ગયા તા, ત્યાં આગળ કેટલું મન ભટકે છે મોહ અને માયામાં, કે અહીંયા જઈએ તો શાંતિ, ફલાણા બેને મને પ્રેમથી ન બોલાવ્યું, કિરણબેન મુંબઈ આવીને જતા રહ્યા, આવ્યા નહીં મારે ત્યાં, થાય ને એવું. કિરણબેન ને એમ થાય કે નીરુબેન મળ્યા નહીં મને. એટલે આપણે બધા એમાં માયામાં લિપ્ત થઈ ગયા, કે માયા ભગવાને રચેલી જ છે માયા તો સંસારમાં, અને એમાં એમના બાળકોને મૂકી દીધા. પછી હવે આપણા હાથની વાત છે કે આપણે એને કઈ રીતે માયામાં લિપ્ત થવું, કે આપણે ઉદ્દેશ્યની પૂર્તિ કરવી. પછી આપણે છતાં આપણને ક્યારેક એમ લાગે ને કે આણે મને ન બોલાવ્યું, આણે આમ કર્યું તું, ફલાણાએ આમ કર્યું, એટલે મને આ જો આમ ન કર્યું હોત ને તો હું 2 વર્ષ આગળ હજી ક્યાંક 2 ફ્લેટ છે તો 4 ફ્લેટ, વ્યવસાય એમ વિચારશે કે તું મારા અત્યારે 4 ફ્લેટનો માલિક હોત. કોઈ ઘણા જણા એ રીતે વાત કરતા હોય, તમે સાંભળતા હશો, સાંભળ્યું હશે. ઘણી વ્યક્તિ એમ કહેતા હોય કે આપણે તો પેલા બહુ ફલાણું હતું, ઢીકણું હતું, પરંતુ ફલાણાએ અમને આમ ધોખો દીધો. એકચ્યુઅલી એવું કોઈ હોતું જ નથી. કોઈ પણ વ્યક્તિ આપણને બહારથી આવીને દુઃખ નથી આપવાનું, કે બહારથી આવીને સુખ નથી આપવાનું, પરંતુ જાણતા અજાણતા આપણે જે વૃક્ષ વાવ્યું છે આપણને ખબર નથી. જોવો, અજાણતા આપણે કોઈક બીજ રોપી દીધું, હવે આપણને ખબર નથી કે આના ફળ કડવા જ લાગશે, ખબર નથી આપણને. એટલે જે આપણે માનો ને કે કોઈ ઘણા જણા વિચારે, મને બહુ સરસ પરમ દિવસે પણ એક પ્રશ્ન આવેલો કે મને છે ને ચારો તરફથી બધા મને જ બ્લેમ કરે છે, મને જ બધા દોષી ઠેરાવે છે. તો મેં એમને ત્યારે પણ કીધું એ ભાઈને કે કોઈ કોઈને દોષી કે કોઈ કોઈને બ્લેમ કરે જ નહીં. 100% કહું, આપણે અજાણતા, જુઓ જાણીને નથી કરતા, પણ ક્યારેક અજાણતા આપણાથી એ કડવું, માનો કે કડવું બી વવાઈ ગયું અને એનું ફળ જે છે એ કડવું આવ્યું, તો આપણે એને તરત ફેંકી દીધું. કોઈ કે આપણી યારે ગલત મિસબિહેવ કર્યું તો આપણે એમ કહેશું કે એ વ્યક્તિ ખરાબ છે? ના, આપણે કોઈક જન્મમાં, કોઈક સમયે, કોઈક અવતારમાં ક્યારેક તો આપણે ઈ આત્માને જો ઈ રીતે લેશું, ઈ આત્માને ઈ વખતે આપણે એને આપણને આટલું દુઃખ દીધું છે, તો આપણને એટલું બધું મોટું લાગ્યું પહાડ સમાન. તો વિચાર કરો કે એને તો ફક્ત આપણને સામેવાળી વ્યક્તિ અનુભવ કરાવ્યો, અને આપણે ઈ સમયે ઈ આત્માને કેવું દુઃખ દીધું હશે. ક્યારેક ઈ વસ્તુને ત્યાં આગળ ઈ સ્થિતિમાં જઈને જોવો, ઈ સ્થિતિમાં ગયા પછી જોયું ત્યારે આપણને જ્યારે ઈ સ્થિતિમાં જવું કઈ રીતે, બરાબર. હવે પેલા ભાઈને મેં આ રીતે વાત કરી કે એ સ્થિતિમાં જોવો તમે જઈને ધ્યાનમાં, તો કે ધ્યાન નહીં, મને આવે જ નહીં, મને આવડે જ નહીં, આટલા વર્ષો થયા એમ કે. પછી એમના પરિવારમાં બધા શું કે, એમના મમ્મી પણ છે, અને એ શું કે મને તો બહુ ગભરામણ થાય આંખ બંધ કરું તો. મેં કીધું માસી તમે રાતના સૂવો તો ગભરામણ થાય? તો કે ના. તો મેં કીધું એમ માનવાનું. પછી મને 1.5 કલાકનું કાઉન્સેલિંગ કર્યું, તો એ દરમિયાન પૂરા પરિવારમાં બધાને ધ્યાન, બધાની ઉર્જા મને ખબર પડતી હતી.
તો બધાને ધ્યાન આવડી ગયું અને એક કહેવાય ને કે એક દિવસમાં ન થાય, પરંતુ ક્યાંક તો કોઈક તો કારણ હશે, તો જ આપણે અચાનક મળ્યા ને, નહીતર. એટલે માં કે મારા સંતાનો છે, મારા બાળકો છે, કંઈક તો કારણ હશે કે એમણે આ આત્માએ આ દેહ ધારણ કરી અને આપણે એમને ત્યાં આગળ મૂક્યા છે સંસારમાં, લુપ્ત થઈ ગયા, અને ફરી પુનઃજન્મ પુનઃ મરણ, ફરી આપણે ફરી એક નવું, એક નવી, એક નવી, એકની ઉપર એક, એકની ઉપર એક નવી નવી ગાંઠ બાંધતા જશું. તો એ ક્યારે પણ અંદર જઈને આપણે પોતાની અંદર જઈને એક ગાંઠ, એક પરત ખોલશું નહીં, તો આપણને ખબર જ નહીં પડે. હવે ત્યાં આગળ ગયા એ સ્થિતિમાં કે સામેવાળી વ્યક્તિ આપણને એ સ્થિતિમાં કેવી રીતે જવું, તો એ સ્થિતિમાં કે આપણે જે નાસિકાથી, બંને નાસિકાથી શ્વાસ લઈએ છીએ, એ શ્વાસને જ્યારે શ્વાસ લીધી ત્યારે આપણે અંદર ગઈ અને પછી ઉચ્છ્વાસ કાઢી, એક શ્વાસ લીધી, બીજી શ્વાસ આપણે બહાર કાઢી, અને એ સમયની જે રિક્ત પલ, જે રિક્ત ક્ષણ છે, એ ક્ષણ છે, એ સ્થિતિમાં તમારે ત્યાં આગળ જઈને ખોવાઈ જવું. માં કે છે, શિવજી માને કે છે કે એ સ્થિતિમાં તું લય થઈ જા, અને લય થઈને ત્યાં આગળ તું ધ્યાનસ્થ થઈને જો, ત્યાં આગળ જઈને એ પહેલી વિધિ, ત્યાં આગળ જઈને તું જો, ત્યાં આગળ જઈને કે કયા કયા કર્મ આપણે કર્યા છે મનુષ્ય. હવે બહુ સરળ છે, જો જે સ્થિતિ આ જે ધારણા છે એની અંદર હર પલ, હર વખત અલગ અલગ ધારણા, એટલે જે વ્યક્તિને જે ધારણા કરવાથી, જે ધ્યાન, જે રીતે ધ્યાન કરવાથી, ધારણા મીન્સ જે રીતે ધ્યાન કરવાથી એની અંદર એ આનંદની સ્થિતિ, અંદરની જ આનંદ, અંદર આત્માને આનંદ આવે. અને કે ને કે વરસાદ આવે, અત્યારે બહુ ગરમી પડે છે, બરાબર, બહુ ગરમી પડે છે, તો આપણને એમ કેવું લાગે કે અત્યારે રસોઈ બનાવવાનું, બપોરે બરોબર ધોમ તડકો હોય અને લાઈટ વહી ગઈ અને 4 મહેમાન આવ્યા, અને તમારી 10 જણની, 8 જણની રસોઈ થઈ ગઈ છે, પણ 4 જણ માટે ફરીથી દાળ, ભાત, શાક, રોટલી બનાવવી પડે, તો તમને ક્રોધ આવવાનો કે નહીં ગૃહિણીઓને? કે આજે જ મહેમાનને આવું, તું લાઈટ નથી, પસીનેથી રેબઝેબ છીએ અને રસોઈ બનાવવી છે, ફરીથી રસોઈ બનાવવી પડશે, એકવાર તો બનાવી થાય ને. તો એ સ્થિતિમાં ક્રોધ આવ્યો ક્યાંથી આપણને? ત્યારે આપણે એ સ્થિતિમાં લીન થવું, અને એ સ્થિતિમાં લીન થયા ત્યારે આપણને ખબર પડશે કે આપણી જે આત્મ જાગૃતિ ક્યાં છે, આત્માનો ઉદ્દેશ્ય શું છે. ઘણીવાર આપણે ઘણા સંતોના ભાગવત કથા સાંભળવા આપણે બહાર બધો આનંદ ગોતવા જઈએ, બહાર આનંદ ગોતવા જઈએ તો આપણને કેવું લાગે કે એટલો આનંદ છે ભાઈ. આ સંતના આશ્રમમાં ગયા હતા, પછી ઘણીવાર અમુક મંદિરે જઈએ તો એમ લાગે કે કેટલું આનંદ છે, કેટલી આનંદની ઉત્પત્તિ થઈ આપણને, અંદર અંદર એક ઠંડક થઈ, એક આનંદ થયો. તો આનંદ થયો, અગર આપણે વિચાર કરો કે ત્યાં આનંદ થયો તો શું ઘરમાં નથી? પણ આપણે ઈ બહાર ગોતીએ છીએ, એની જગ્યાએ આપણે જે નીચ આનંદ અંદર એક જ રૂમમાં, એક જ ઘરમાં, એક જ જગ્યાએ બેસીને જે બંને આંખોથી બંધ કરીને બધી ઇન્દ્રિયોને અંદરની તરફ લઈ ગયા, અને જે શ્વાસને જોઈ, અને એ શ્વાસને એક અંદર લઈ જાય છે, શિવોહમ અંદર ગઈ, અને પછી બીજી જે નીકળી, અને ત્યાર પછીની જે રિક્ત સ્થાન છે, જે એક ક્ષણ પણ નથી થતી, અને ત્યાં આગળ ઈ જ પલમાં તમે જ્યારે ખોવાઈ જાઓ, એ સ્થિતિ ધ્યાનસ્થ સ્થિતિ છે.
અને એ સ્થિતિમાં તમે આવી ગયા એટલે તમને એકદમ કહેવાય ને કે કલાકો બેસી રહેશો તમે, સમાધિ લાગી ગઈ કલાકો સુધી. તમને એકદમ લાગશે જ નહીં કે એટલો આનંદની અનુભૂતિ થશે. અને કે ને કે બહુ જ હમણાં આપણે જેમ કહેતી હતી ને કે ખૂબ તાપમાં આપણે રસોઈ કરી અને પછી અચાનક લાઈટ આવી ગઈ ને પછી રસોઈ થઈ ગઈ ને બધા જમવા બેઠા. અચાનક લાઈટ આવી ગઈ ને લાઈટ, પંખા, એસી બધું ચાલુ કરી દીધું તો આપણને કેવી કુલ હા ઠંડુ ઠંડુ એકદમ આનંદ થઈ જાય. અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે બરાબર, અને જેવા વરસાદના 4 છાંટા આવશે અને પછી આપણે કેવું માનશું કે હા હવે ઠંડક થઈ, કેટલો આનંદ લાગે કે નહીં? તો એ જ આત્માની ઉદ્દેશ્યની પૂર્તિ ક્યારે થાય? આત્મા કે આપણને પલ પલ આપણે આટલા મોટા થઈ ગયા તો આત્મા આપણને પલ પલ કોસતો હોય આ શરીરને, પલ પલ અંદર બેઠો છે માયલો આત્મા છે ને એ કોસતો હોય. અને આપણને ખબર છે જ્યારે પણ ઘણી વખત આપણે કોઈ કાંઈ બોલ્યું ન હોય, કોઈ સાથે કોઈ વાત નહીં, બધાની સાથે પ્રેમથી આપણે રહ્યા હોઈએ છતાં પણ આપણને ઘણી વખત મનમાં એક ઉદાસી લાગતી હોય. તમે લોકોએ અનુભવ્યું હશે, ખબર નથી મને, પણ ક્યારેક એવું લાગે કે આજે શેડ ખબર નહીં કંઈક તો છે, આજે એટલું ગમતું નથી લાગે ને, ત્યારે ઈ આપણી અંદર બેઠેલો આપણે એકલા છીએ, શાંત, આજે તો બધું કામ થઈ ગયું, બધું જ નિયમિત ટાઈમસર રેગ્યુલર થઈ ગયું, છતાં પણ મનમાં એક અજંપો કેમ થાય છે? છતાં પણ એક અણગમો કેમ લાગે છે કે કાંઈક તો ખૂટે છે? આપણે નથી ઘણીવાર ઘણા બહેનો સાથે હું વાત કરતી હોય તો એમ કે આજે કંઈક તો એવું લાગે બધું ટાઈમ પર થઈ ગયું, કંઈક તો છે કે આજે કંઈક તો મને ન ગમ્યું, એવું લાગે કે નહીં? ત્યારે ઈ અંદર બેઠો આત્મા આપણને કોસતો હોય કે આટલી મોટી થઈ ગઈ, આ શરીરને આટલું બધું વધારી દીધું, બધું જ કર્યું, ઉંમર વધતી ગઈ, છતાં પણ જે આત્મા, જે મારા ઉદ્દેશ્યની પૂર્તિ માટે જે કાર્ય કરવું હતું એ તો કર્યું જ નહીં, એ તો કરતી જ નથી. અને પછી ઉપરથી કહે છે કે હું ડાઈ, હું તો બધું કરવા માંડી ગઈ. ભાઈઓ કે બહેનો બધા એવું લાગતું હોય દરેક વ્યક્તિને. જો આમાં એક સ્ત્રી તત્વ એક પુરુષ તત્વને પૂછે છે, એક સ્ત્રી શક્તિ માં શિવાદેવી સ્ત્રી શક્તિ અને પુરુષ શક્તિની પાસેથી શિક્ષા લઈ અને દરેક જીવ નાનાથી નાનો જીવ પોતાના આત્માના ઉદ્દેશ્યની પૂર્તિ માટે શું સાધન કરે, શું યતન કરે. તો ભગવાને કીધું કે ધ્યાનની એ સ્થિતિમાં એ લીન થઈ જાય કે એ પોતાના આત્માની પૂર્ણ ઉદ્દેશ્યની પ્રાપ્તિ કરી શકે. કે એને કેટલા કેટલા જન્મ લીધા છે, લક્ષ 84 ફેરો ફર્યા, પાછા મનુષ્ય અવતાર આવ્યો ત્યારે જ આ આત્માના ઉદ્દેશ્યની આપણે મચ્છર, માખી, મકોડા, કીટ, હાથી, ઘોડા, કૂતરા, બિલાડા, પશુ, જીવચર, સ્થળચર, આકાશમાં ઉડવાવાળા કેટલા લક્ષ 84 જન્મ લઈ લીધો. એના પછી છેલ્લો અવતાર આવે મનુષ્યનો, અને એમાં પણ આપણે તારી મારી કરીએ અને પછી બીજાને જજ બ્લેમ કરીએ. તો ત્યારે ભગવાનને કીધું કે એના કરતા ઈ આત્માની ઉદ્દેશ્ય પૂર્તિ માટે ઈ જે ધ્યાનસ્થ સ્થિતિમાં લીન થઈ જાય તો ખૂબ પરમ શાંતિ, પરમ મોક્ષ પામી શકે. અને મોક્ષ એટલે એ નથી કે તમે ભગવાનની સમક્ષ જઈને બેસી ગયા. ગૌતમ બુદ્ધ કહેતા હતા કે મોક્ષ એટલે ફરી સંસારમાં આવો અને ફરી આ જન્મમાં તો અમુક આત્માની ઉદ્દેશ્યની પ્રાપ્તિ માટે, ઉદ્દેશ્યની તૃપ્તિ માટે જે કાર્ય કર્યું એ ફરી જન્મ લઈ અને ફરી આગળ 50 લોકોને કીધું તો આગળ હવે 500 ને કહીશ. મોક્ષ એટલે એવું નહીં મોક્ષ માંગવું કે હું ભગવાનની સામે એક જગ્યાએ ખોડાઈ રહું, બેસી રહું. તો પછી જે આ શરીર છે એ જે હલનચલન એ તો અમુક આપણા પુણ્ય કર્મ નષ્ટ થઈ જશે
એટલે ફરી આપણે ધરતી પર અવતરવું પડશે. ફરી લક્ષ 84 ફર્યા પછી પુણ્ય કર્મ પ્રાપ્ત કરવા ફરી મનુષ્ય અવતાર ધારણ કરવો, ફરી પાછું મોક્ષ. એટલે અમારા ગુરુ પાસેથી તો જેટલું મેં શીખ્યું છે, જેટલું હું જાણું છું, તો ઈચ્છા તો એવી જ છે કે ફરી મોક્ષ એટલે શું? તો ફરી જન્મમાં, આ જન્મ પછી પણ ફરી આવીશ અને ફરી તમે બધા જ સાથીઓની સાથે ફરી એક વખત હજી વધુ જ્ઞાન સાથે જન્મ લઈ અને ભગવાનને કેવું છે કે ભગવાન હજી જ્ઞાન સાથે હજી એક ના અંદર એક આત્મામાં એ દિવ્ય જ્યોત પ્રગટાવી શકું, એ ભાવ સાથે આપણે ધ્યાન કરવું છે. એ ભાવ સાથે આપણે જોડાવવું કે એક જ્યોત કેટલા બધા દીવા પ્રગટી જાય. અત્યારે આપણે આટલા જોડાઈએ છીએ, ધીરે ધીરે આપણા યુટ્યુબ પર પણ કેટલા બધા વધતા જઈ રહ્યા છે ને, એક નંગ વધતા જઈ રહ્યા છે, એક રત્ન છે બધા યુટ્યુબ પરિવાર પણ. જેમ તમે મારો પરિવાર છો બધા, એ રીતે યુટ્યુબ નો પરિવાર પણ કેવા રત્ન એક રોજ એક રત્ન વધતું જાય. જેમને આ સમજ હશે, જેમને આ વસ્તુનું જ્ઞાન હશે, જેમને આની માટે થોડુંક એમ લાગશે કે મારે આ કરવું જોઈએ, એ તરત જ સબસ્ક્રાઇબ કરીને જોડાઈ જશે, એ આપણો પરિવાર બની જશે. તો એવો વિચાર છે કે જ્યોત છે જ્યોત જલાવવું, એક દીવાઓ પ્રગટાવવું કે વારંવાર જન્મ લઉં. પ્રભુ મોક્ષ એટલે શું? તો મારે વારંવાર સંસારમાં આવવું છે, વારંવાર એક જીવને હાથ પકડીને એ ઉધ્વગામી કરવો છે, એને પ્રભુમાં લીન કરવો છે. અને હકીકત કહું, આજે નથી કહી રહી હું, વારંવાર જ્યારે પણ અમારી શિબિર હોય ત્યારે પણ હું ઈ જ કહું. દર શિબિરમાં એક જ, જ્યારે બહુ એટલું બધું જાણતી નહોતી ને ત્યારે પણ એક જ બોલું કે મોક્ષ એટલે મારે એવી રીતના એક જગ્યાએ, મારા મમ્મી બહુ સારી રીતે મોક્ષ શું છે તો ભગવદ્ ગીતા વાંચે ને તો એમ કે મોક્ષ કદી ન માંગો. અમે બહુ નાની હતી ત્યારે એમ કે મોક્ષ નહીં લેવાનું. તો કેમ? એટલે આપણે પૂછીએ, નાના હોઈએ એટલે પૂછીએ ને મમ્મીને કે મોક્ષ કેમ નહીં લેવાનો? ત્યાં તો કઈ કરવું જ ન પડે ને, કામે બધું ઓટોમેટિક. તો કે પુણ્ય કર્મ નષ્ટ થઈ જાય એટલે ફરી આપણે અવતરણ થવું પડે. તો જ્યારે બધું જાણવું છે ને તો એમ કે ગીતામાં જ આપણે હાથમાં પકડાવી દે. એટલે ઈ વાંચીએ ને તો એકવાર મેં એમ કીધું કે મેં તો 2 કલાકમાં આખી વાંચી લીધી. તો કે ફરી વાંચ. એવી રીતે આખા દિવસની અંદર લગભગ વેકેશન પડ્યું તો એક દિવસમાં 4 વાર 5 વાર વંચાવી. પછી મને કે હવે તું એમ આખા દિવસમાં 5 વાર નહીં વાંચ, તું એક અધ્યાય વાંચ, એક અધ્યાય વાંચ, પછી તું મને પૂછ શું છે. પછી જયારે ઈ સમજમાં આવવા માંડ્યું ને તો એમ લાગ્યું કે ના, મોક્ષ નથી જોઈતો. એટલે ઈ એટલા પાંચમી ક્લાસમાં ભણતી ત્યારથી કહેતી, ના બાઈ મોક્ષ નથી જોતો. એટલે મમ્મી અને પપ્પા ને ઈ બધું તો પછી કહેવા માંડ્યા. અને પેલા તો દાદીમાને અમે લોકો બાઈ કહેતા અને મમ્મીને ભાભી કહેતા. કારણ કે બધા એમને દેરાણી એમના દેર ને નણંદ ને બધા ભાભી કે. એટલે ઈ મારા મમ્મીને તો છેક લગ્ન પછી હું મમ્મી કહેવા માંડી. ત્યારે કે હવે તું સાસરેથી આવીશ ત્યારે તો તું શું કહીશ? તો હું ભાભી. તો પણ ભાભી જ કહેતી. કોઈક વાર પછી છોકરાઓની, મારા છોકરાઓ ત્યારે પછી હું કહેવા માંડી કે મારી મમ્મી છે. હા, મારા મમ્મી સાથે રહેવા માંડ્યા તો કહેવા માંડી. તો પણ ઘણી વાર ભાભી જ બોલાઈ જાય. એટલે એ એક કે ને કે માં જે હોય છે ને એ આપણી પ્રથમ ગુરુ હોય છે. પ્રથમ ગુરુ હોય. અને છતાં પણ આપણે શું કરીએ કે ઘણી વખત આપણને મમ્મીઓ કહે ને ત્યારે આપણને એમ લાગતું હોય કે ના તું બહુ કટકટ કરે છે. ખાસ કરીને મને નાની હતી ને તો એમ કે મમ્મી ચા એક જણની બનાવવાની હોય તો હું કહું આ બહુ એક તમારી ખોટી રીત છે. બધાની એક સાથે બની જવી જોઈએ, આ ન ચાલે. એટલે એક જણ ઉઠે તો એક જણની, નહીં તો બીજાની પડી રહી તો ઈ ઠંડી ને પાછી ગરમ કરીને પીએ એ નુકસાન કરે. એ પેલા ન સમજ પડતી હતી ત્યાં સુધી એમ લાગતું, મમ્મીને કહેતી. અને જેવી પછી પોતાના ઉપર આવ્યું તો એક ની બનાવવા માંડી ત્યારે મમ્મી મને પૂછતી આ કેમ હવે તું
તમે શીખવાડ્યું છે ને. એટલે આ રીતે આપણને કેવું થાય કે અમુક વસ્તુ આપણને જ્યારે સ્વ અનુભવ પોતે અનુભવ નહીં કરીએ ને ત્યાં સુધી આપણને ખબર જ નહીં પડે કેવી રીતે શું કરવું. આપણે બહાર બધે જશું પૂરે. હવે વેકેશન પડ્યું, ક્યાં ફરવા જવાના બધાય? હું તો વિચારું છું પૂરું વેકેશન તમારા લોકોની સાથે રોજ બપોરે અહીંયા જોડાવાનું. તમારો શું પ્લાન છે બધાનો? મારે વેકેશન તમારા લોકો સાથે કરવું છે. મારું વેકેશન તો હમણાં ઘરમાં જ થઈ જશે. તમારું જયશ્રીબેન? મારું વેકેશન મુંબઈ છે. મુંબઈ આવવાના છો ને ઘરે? જોડાઈશ તો ખરી. હા, આવવાની છે. હા, એટલે મુંબઈ જોડાઈશ તો ખરી. મુંબઈ છે. જયશ્રીબેન કરવાનું. જો કિરણબેન આનંદની ક્યારે? સ્થિતિ છે આ છે ને. મજા આવે એટલે કરવાનું. અને ઈ જે આપણે આજે જે શિવસૂત્રની જે પહેલી વિધિ છે ને એમાં શું કીધું છે? એ જ કીધું છે કે આપણી ભીતર અને બહાર એક સાથે આત્માની કલ્પના કરવાની છે. ભીતર અને બહાર આપણે આપણી અંદર બી છીએ. હવે કઈ રીતે કરશું આપણે કલ્પના? તો જુઓ, આપણે જે શ્વાસ લીધી ત્યારે જીવ છે, બરોબર? અને ઉચ્છ્વાસ કાઢી અને એ જે રિક્ત પડ છે ત્યારે ઈ જે રિક્ત પડમાં બી જીવ છે જ, ઈ કલ્પના કરવાની છે. કલ્પના કરવા પછી શું થાય કે એટલી દિવ્ય જાગૃતિ થાય. એટલે પહેલા તો બહુ ધ્યાનથી સમજવા જેવી વિધિ છે કે કલ્પના નહીં પણ કલ્પના કરવાની વસ્તુ છે પણ નથી, બરાબર? એટલે કંઈક તો આપણી અંદર એવી ક્ષમતા છુપાયેલી છે કે એ પલ જે શ્વાસ આપણે લઈએ છીએ અને શ્વાસ બહાર કાઢીએ છીએ, બરોબર? એ કોઈ સાધારણ કલ્પના, સાધારણ વાત નથી. છતાં પણ આપણે જીવિત છીએ. એક શ્વાસ લીધી, બીજી શ્વાસ કાઢી, છતાં પણ એ શ્વાસ કાઢી છતાં પણ આપણે મરી તો નથી જતા, જીવીએ જ છીએ, બરોબર? અને ઈ કલ્પનામાં આપણે ખોવાનું છે. ઈ જે શ્વાસ કાઢી, શિવોહમ, શિવોહમ, અંદર ગઈ એટલે શિવ, શિવો હમ, પછી બહાર નીકળી એટલે ઓમ, બરોબર? તો એ કલ્પના છે એને આપણે એકદમ દિવ્યતાથી, વાસ્તવિકતા શું છે? તો આ વાસ્તવિકતામાં આ જે શ્વાસ આપણે લીધી ને ત્યારે અંદર ગઈ એ ઉર્જા બ્રહ્માંડની ઉર્જા છે, એ પ્રાણ ઉર્જા. અને એ અંદર જતી જ્યારે શ્વાસને તમે અનુભવ કરશો ને તો એક ગરમાહટ તમને તમારા, આજે તમને એ વાત કહું કે તમે જ્યારે ધ્યાનમાં આપણે જોડાશું ને ત્યારે જે શ્વાસ લેશું અને બહાર કાઢશું ત્યારે જે અંદર ઉર્જા જશે ને ત્યારે તમને એકે એક નસ નાડીઓમાં એ ઉર્જા ગરમાહટ પૂરા શરીરમાં અનુભવ કરશે. એ દિવ્ય ગરમાહટ કે જેના ઈ ગરમાહટ છે ઈ જ આપણી શરીરને ચલાવવાની શક્તિ છે, આપણા પૂરા શરીરને ચલાવે છે એ ઉર્જા. અને એ વાસ્તવિકતા એ કલ્પનાથી પેદા થઈ, વાસ્તવિકતા જ છે પણ એ કલ્પનાથી થઈ. અને એને જ આપણે અનુભવ કરવાનું. અને અનુભવ કર્યા પછી આપણે કેટલી દિવ્યતાથી એ કહેવાય ને એક એક મણકામાં મોતી પોરાવ્યા છે. શ્વાસના એક એક મણકામાં મોતી પોરવ્યા છે ને એ રીતે પ્રભુ ત્યાંથી એક છેડો બ્રહ્માંડથી આપણી નાસિકા ના દ્વારા આપણી અંદર એક એક શ્વાસની ઉર્જા પોરવેલી છે પરમાત્માએ. એ ઉર્જાને આપણે અનુભવ કરવાની. એટલે કેટલી દિવ્ય ઉર્જા છે. અને વિચાર કરો જ્યારે ઈ ઉર્જા આપણે લઈએ અને એટલી આનંદની અનુભૂતિ થતી હોય
ત્યારે આપણે એની અંદર શિવોહમ અને એની જે વાસ્તવિકતા છે એને આપણે અનુભવવું. એક એક ઉર્જાના એક એક અંદર આપણને એટલી દિવ્ય પ્રાણ ઉર્જા અનુભવ થશે અને એની અંદર આપણે ધ્યાન કરવાનું છે. તો આપણે ફરીથી એ જ લિંક ઉપર જોઈન્ટ કરો. આપણે ફરીથી ધ્યાન માટે જોડાઈએ. મારું જતું રહેશે, મને આવડતું નહીં. ધ્યાનથી એકદમ અંદર આપણે ઉતરવાનું છે. તો પૂરા પરમ તત્વ જેના અંશ છીએ એ આપણી શિવ ભગવાનની ઉર્જા બ્રહ્માંડમાં છે એ આપણી અંદર સહાયક બની રહી છે અને એ આપણી ઊંડાણમાં ઉતરવા માટે આપણને ખૂબ સરસ રીતે જે પણ આપણા આત્માના ગુણ છે એ ગુણ સાથે આપણને સહયોગ આપે છે આપણા ગુરુ તત્વ. અને જે જન્મોથી આપણી સાથે આપણા ગુરુ તત્વ હર પલ આપણી સાથે છે. આપણે જો એમને જોઈ નથી શકતા પણ હર પલ એ આપણી સાથે છે. એ સહાયક રૂપે આઈડિયલ રૂપે આપણી સાથે હર પલ આપણને નજરમાં રાખે છે. એમને હું હૃદયથી નમન કરું છું, પ્રાર્થના કરું છું. હે ગુરુદેવ, એ અંતસ્થથી એ સ્થિતિમાં એ પરમ આનંદમાં મને પૂર્ણ રૂપે મારી એ સ્થિતિમાં જોડાવા માટે તમે સહાયક બનો. જે આ બ્રહ્માંડમાં ભગવાન શિવની શક્તિ જે ઉર્જા વહી રહી છે એ અમને પ્રદાન કરો. બિલકુલ શાંત થઈને. અને આ કોસ્ચ્યુમ છે એને એક સાધન માનવાનું છે અને બિલકુલ સીધા બેસવાનું છે. પૂરી શ્વાસ ભરવાની છે. બિલકુલ શાંત. ભગવાન ગણપતિની ઉર્જા આપણી સાથે છે. આપણને સાધનામાં પૂર્ણ સફળતા કરશે. બિલકુલ શાંત ભાવથી શ્વાસને ભરો. 3 વાર ઊંડાણ સુધી ભરો અને મોઢાથી છોડવાની છે. અને જ્યારે શ્વાસ છોડો ને ત્યારે જીભ બહાર. નાભીથી નીચે સુધી પૂરી શરીરના કણકણમાં શ્વાસ ભરો અને છોડો ત્યારે જીભ બહાર. જ્યારે શ્વાસ છોડો ત્યારે મોઢાથી જેમ એ રીતે છોડવાની 3 વખત. જોરથી આપણે કેમ આમ ફૂંક મારીને બહાર ઉડાડીએ એ રીતે. જેટલી ઊંડાણમાં લઈ શકો. અને ખૂબ આ કોસ્ચ્યુમ છે, આ શરીર છે ને એ એક કોસ્ચ્યુમ છે, એ માધ્યમ છે. ખૂબ ધન્યવાદ ભાવથી એનો થેન્ક યુ કરી અને પૂર્ણ ઉર્જા સાથે અંદર જોડાવાનું છે. અને ફરીથી એકવાર શ્વાસ ભરશું. જેટલું વધુથી વધુ ઊંડી અને ગહેરાઈ સુધી જઈ શકશો એટલું વધારે સારી શ્વાસ બહાર અને પૂરું પેટ ખાલી. ખૂબ સહજ ભાવ સાથે બિલકુલ શાંત અને પૂરી ચેતના ઉર્જા અંદર. બિલકુલ શાંત. કોઈ પણ પ્રકારનું શરીરમાં જોર નહીં લગાવવાનું. બિલકુલ હળવા, બિલકુલ સીધા. કમર બિલકુલ સીધી. અને જુઓ તમે એક વાયુ નાકની બંને નાકના છિદ્રોથી તમે પૂરા શરીરને દૂર રાખ્યું છે અને તમે પૂરી ઉર્જાને અંદર જતી શ્વાસ અંદર જઈ રહી છે અને આ શરીર છે એને ફક્ત જોવાનું છે અને કેવી શ્વાસ અંદર જઈ રહી છે. તમે દૂર
શરીર તમારું બિલકુલ અલગ દૂરથી જોઈ રહ્યું છે, બિલકુલ દૂરથી, જેમ કોસ્ચ્યુમ હેંગર ઉપર લટકાવ્યું છે એ રીતે. અને સ્વયંને જોવો શ્વાસ સાથે, ગહેરાઈથી, બધા જ દ્વાર બંધ, અંતસ્થનો પ્રકાશ તમને નિહાળી રહ્યો છે અને તમે ગહેરાઈથી પોતાની શ્વાસને જોતા એ પ્રકાશ તરફ જઈ રહ્યા છો. ફક્ત અનુભવ કરી રહ્યા છો અને શ્વાસ કઈ રીતે જઈ રહી છે એને અનુભવ કરો અને જોવો. તમારા નાકના બંને છિદ્રોથી સ્પર્શ કરીને શ્વાસ તમારા ગલાની એક એક નસોથી પૂરી શ્વાસ ક્યાં સુધી જાય છે ફક્ત એટલું જ જોવો. શ્વાસ લાંબી યા નાની, કોઈ પણ જોર નહીં, સિર્ફ સહજ ભાવથી જેમ શ્વાસ ચાલે છે એમ જ ચાલવા દો. કોઈ પણ શરીરમાં જોર જબરજસ્તી નહીં, કમર બિલકુલ સીધી. ફક્ત તમારે શ્વાસોની સાથે જોડાઈ રહેવું છે, ફક્ત શ્વાસોની સાથે. કેવી શ્વાસ અંદર જાય છે, બહાર આવી રહી છે. શ્વાસની સાથે અંદર જઈ રહ્યા છો અને બહાર આવે છે. સિર્ફ શ્વાસોના સહારે બનેલા છો તમે. ફક્ત શ્વાસોને નિહાળો અને જોવો તમારી અંદર એ શ્વાસના જરીએ અંદર જતી શ્વાસ અને બહાર આવતી શ્વાસ સિર્ફ તમે નિહાળતા અને ફક્ત તમે શ્વાસ બની ગયા છો. જોવો એ શ્વાસની સાથે એ જોડાયેલી બ્રહ્માંડની દિવ્ય શક્તિ હર શ્વાસની સાથે તમને પરમ આનંદ અને ઊંડાણમાં શાંતિની અંદર લઈ જઈ રહી છે. એ પરમ ઉર્જા હર શ્વાસ સાથે તમારી અંદર વહી રહી છે. અનુભવ કરો. તમે અનુભવ કરી શકી રહ્યા છો અપાર શક્તિ સાથે આ શ્વાસની ગુંજ અને ઉર્જા મારી શરીરની અંદર આ જ ઉર્જા વહી રહી છે. અપાર શક્તિ અનુભવ કરો. એકદમ ઊંડાણમાં ગહેરાઈમાં ઉતરતા हुआ શ્વાસને અનુભવ કરો. ખૂબ ગહેરાઈમાં ઉતરતા અનુભવ કરો. ખૂબ ગહેરાઈમાં એકદમ શાંત થઈ ગયા છો. બિલકુલ શાંત અને સ્થિર થઈ ગયા છો તમે. પૂર્ણ શાંત હર શ્વાસની સાથે ખૂબ જ ગહેરાઈમાં ઉતરતા જઈ રહ્યા છો. ખૂબ જ ગહેરાઈમાં હર શ્વાસ સાથે ઉતરતા જાઓ છો. ઓર ગહેરાઈમાં ઉતરતા જઈ રહ્યા છો. પરમ દિવ્ય શાંતિ પૂર્ણ આનંદની સ્થિતિ અનુભવ કરો. ઊંડાણમાં અનુભવ કરો. પૂર્ણ શાંત પોતાની અંદર એ દિવ્ય ઉર્જાને અનુભવ કરો.
કેટલી ઊંડાણમાં કેવી શ્વાસ જઈ રહી છે અને આ શરીર તમારું એક કહેવાય ને કે પરિધિ છે અને શરીર પરિધિ છે અને અંદર જે શ્વાસ એ કેન્દ્ર છે અને જે બહાર આવી રહી છે એને તમે અનુભવ કરો છો. એક પલ માટે બહાર આવતા નથી લાગતું. એ શ્વાસને નિહાળો તમે. બહાર આવવાની પહેલા એક એક ક્ષણ તમે અનુભવ કરો. શ્વાસ બહાર આવી ગઈ છે. ફરી શ્વાસ ભરી. જ્યારે તમે ગહેરાઈમાં ઉતરી ગયા છો ત્યારે તમે જે શ્વાસ ભરો છો અને જે બહાર આવી રહી છે એ શ્વાસ એ વચ્ચેના એક નાનકડા અંતરાલને બિલકુલ કહેવાય ને એક વાળથી પણ બારીક પલ, એ પલ પર તમે નિહાળો. એ પલમાં તમે ગહેરાઈથી ઉતરી જાઓ અંદર. શ્વાસ ભરો. ઊંડાણ ઊંડાણ એ જ અંતરાલમાં ઉતરી જાઓ ધીરે 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 બિલકુલ શાંત ભાવથી એ અંતરાલમાં ઉતરીને તમે ખૂબ ગહેરાઈમાં ખૂબ જ ગહેરાઈમાં ઉતરી ગયા છો. ખૂબ ગહેરાઈમાં ઉતરી ગયા છો અને દિવ્ય આનંદની ઉર્જા એકદમ શાંત થતા જઈ રહ્યા છો. એ અંતરાલમાં અનુભવ કરો. અંતરાલમાં અનુભવ કરો. હર શ્વાસની સાથે એમાં ગહેરાઈમાં શ્વાસ બહાર આવી રહી છે પણ તમે અંતરાલમાં પૂર્ણ ઉતરી ગયા છો. એ આનંદમાં શ્વાસ એની મેળે સહજ ચાલે છે, અંદર જાય છે, બહાર આવે છે, પણ તમે એ ક્ષણમાં ગહેરાઈમાં ઉતરેલા પોતાના અંતસ્થમાં શૂન્યતામાં ગહેરાઈમાં ઉતરતા જઈ રહ્યા છો. શિવોહમ 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 શિવોહમ. બિલકુલ ગહેરાઈમાં ઉતરી ગયા છો. હર શ્વાસની સાથે ખૂબ ગહેરાઈમાં ઉતરેલા છો. એ અંતરાલમાં ગહેરાઈમાં ઉતરતા પૂર્ણ આનંદ અનુભવ કરી રહ્યા છો. પૂર્ણ આનંદ. શ્વાસ અંદર જાય છે અને બહાર આવે અને એની પહેલી દિવ્ય અંતરાલમાં તમે ઉતરી ગયા છો. અને ધીરે ધીરે અંતરાલમાં પોતાના પરમ તત્વના એ પ્રકાશની કિરણોથી તમને જોડી રહી છે.
તમે ધીરેથી એ ગહેરી સુરંગમાં ઉતરતા જઈ રહ્યા છો, જે તમારા કણ કણમાં દિવ્ય પ્રકાશ ભરી રહી છે. કણ કણમાં દિવ્ય પ્રકાશ, બિલકુલ ગહેરાઈમાં ઉતરી જાઓ. બિલકુલ આનંદ, એક દિવ્ય આનંદની ઉર્જા, પૂર્ણ શાંત સ્થિર. શિવોહમ, પરમાત્મા શિવ, માં શક્તિ, એની બ્રહ્માંડમાં વહેતી ઉર્જા, આપણા અદ્રશ્ય શક્તિ સ્વરૂપ ગુરુ તત્વ, જે હર પલ હર ઘડી આપણને સહાયક બનીને માર્ગદર્શન કરતા રહે છે. એ ગુરુ તત્વ આપણને દિવ્ય એ બ્રહ્માંડની ભગવાન શિવ શિવાની શક્તિ પૂર્ણ એ અંતરાલમાં આપણને પ્રવાહિત થતી અનુભવ કરી રહ્યા છો. એ દિવ્ય શક્તિને અનુભવ કરો. ઓમ. બિલકુલ ગહેરાઈમાં ઉતરતા જઈ રહ્યા છો અને પોતાના એ દિવ્ય જ્યોતિર્મય સ્વરૂપમાં ગહેરાઈમાં લીન થઈ રહ્યા છો. પૂર્ણ સ્વરૂપમાં આનંદની અનુભૂતિ, પુષ્કળ દિવ્ય બ્રહ્માંડની ઉર્જા તમારી ભીતર પ્રવાહિત થઈ રહી છે અને એક એક ક્ષણ તમને દિવ્ય ઉર્જાથી દિવ્ય શક્તિ આપી રહ્યું છે. અનુભવ કરો. ઓમ. 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 ઓમની ધ્વનિ એ દિવ્ય શ્વાસ સ્વરૂપે શાંત ગહેરાઈમાં ઉતરતા જઈ રહ્યા છો. બિલકુલ શાંત, બિલકુલ શાંત ગહેરાઈમાં ઓર ગહેરાઈમાં ઉતરતા જઈ રહ્યા છો. બિલકુલ આનંદની અનુભૂતિ, એકદમ ઉર્જા અને ખૂબ દિવ્ય પરમ શાંતિ. આજની આ મોટી સુરંગ જેમાં તમે વહેતા જઈ રહ્યા છો, વહેતા જઈ રહ્યા છો. શ્વાસ એની મેળે ચાલી રહી છે, આવે છે, જાય છે. તમે બસ અંતરાલમાં ગહેરાઈમાં ઉતરી ગયા છો. બહુ દિવ્ય ગહેરાઈમાં પૂર્ણ શાંત સ્થિર આત્મા દિવ્ય જ્યોતિર્મય પોતાના દિવ્ય સ્વરૂપને નિહાળો. પૂર્ણ આનંદની અનુભૂતિ અને દિવ્ય શિવોહમ શિવોહમ દિવ્ય આત્માની જાગૃતિ. આજે આ પહેલી જ ધ્યાન વિધિ, પહેલી સુરંગ કહેવાય ને, પહેલી સુરંગ. એની અંદર તમે પૂર્ણ ભગવાન શિવ શિવાની ઉર્જા પોતાની અંદર
શ્વાસના રૂપે પ્રવાહિત થતી અનુભવ કરી રહ્યા છો. એ દિવ્ય ઉર્જા એ ગુરુ તત્વ જે છે એ જ માધ્યમ છે જે દિવ્યતાથી આપને પૂર્ણ આનંદની અનુભૂતિ એક સહાયક બનીને કરાવે છે. ધન્યવાદ કરતા દિવ્ય આનંદની અનુભૂતિ અનુભવ કરો છો. પોતાના ગુરુ તત્વનો કોટી કોટી ધન્યવાદ કરતા એ દિવ્ય ધ્યાનસ્થ સ્થિતિમાં તમે લીન થઈ રહ્યા છો. પૂર્ણ આત્મ જાગૃતિ, પૂર્ણ આનંદ, પૂર્ણ આત્મ જાગૃતિ અને પૂર્ણ આનંદ. શિવોહમ શિવોહમ શિવસ્વરૂપમ શિવોહમ શિવોહમ શિવસ્વરૂપમ મુક્તોહમ મુક્તોહમ શિવસ્વરૂપમ. પૂર્ણ શાંત અને ઓર ગહેરાઈમાં તમે ફક્ત એ સ્થિતિમાં લીન થઈ ગયા છો. અનુભવ કરો. પૂર્ણ આત્મ જાગૃતિ, પૂર્ણ ઉદ્દેશ્યની પૂર્ણ પૂર્તિ, પૂર્ણ આનંદ, તમારા કણ કણમાં એક એક નસ નાડીઓમાં એ દિવ્ય ઉર્જા ખૂબ દિવ્યતાથી પ્રવાહિત થઈ રહી છે. શિવોહમ શિવોહમ શિવા સ્વરૂપમ શિવોહમ શિવોહમ શિવા સ્વરૂપમ. પૂર્ણ આનંદ, દિવ્ય ઉર્જાનો ફ્લો તમારા એક એક અંગમાં અનુભવ કરો છો અને એ જ પલમાં તમે પૂર્ણ ઉર્જાને નિહાળી રહ્યા છો. પૂર્ણ તમારું સ્થૂળ દેહ એ કોસ્ચ્યુમ એ હેંગર પર ટાંગેલું પૂર્ણ એ શ્વાસની ગતિને નિહાળી રહ્યું છે. એ દિવ્ય જ્યોતિર્બિંદુ સ્વરૂપમાં ઉર્જાના પ્રવાહને તમે અનુભવ કરો. બિલકુલ શાંત ભાવથી પૂર્ણ ઉર્જા, પૂર્ણ આનંદ સાથે અનુભવ કરો. પૂર્ણ આનંદ સાથે અને પૂર્ણ શક્તિ તમારી ભીતર એ શિવ શિવાની શક્તિ એ ગુરુ તત્વ સહાયક રૂપ બનીને તમને પૂર્ણ ઉર્જા તમારા પૂરા શરીરમાં પ્રવાહિત કરાવી રહ્યું છે. પોતાને ખૂબ ખૂબ ધન્ય સમજો. પોતાને ખૂબ ખૂબ ધન્ય ભાગ, ધન્ય ઘડી સમજો કે આજના દિવ્ય દિવસે આપ આ દિવ્ય ઉર્જા પોતાની ભીતર દિવ્યતાથી પ્રવાહિત કરતા અનુભવ કરી શકો છો. ખૂબ ગર્વિત અનુભવ કરી રહ્યા છો પોતાને
અને પૂર્ણ શાંત અને સ્થિર થઈ રહ્યા છો. પૂર્ણ જાગૃત અવસ્થામાં સ્થિર અને આનંદ અનુભવ કરો છો. પૂર્ણ આનંદ એ દિવ્ય આત્માની ઉદ્દેશ્યની પૂર્તિ. પૂર્ણ શાંત પૂરા શરીરમાં એક દિવ્ય ઓમની ધ્વનિ તમને દિવ્યતાથી પોતાના આત્માની અંદરથી અનુભવ થઈ રહી છે. પૂર્ણ ઉર્જા એ ધ્વનિ સાથે શરીરના એક એક અંગમાં અનુભવ કરો અને દિવ્ય સ્થિતિ માટે પરમાત્મા શ્રી ગણેશજી અને મા શિવાદેવી અને પ્રભુ શિવના ખૂબ ખૂબ ધન્યવાદ કરો. અને ધીરે ધીરે પરત આપણે પોતાની એ ચેતનામાં પોતાના સ્થૂળ તરફ પરત ફરવાનું છે. એ દિવ્ય ઉર્જાની અનુભૂતિ અનુભવ કરતા પૂર્ણ ચેતનાને પૂર્ણ પોતાના સ્થૂળ દેહમાં અનુભવ કરો અને પૂર્ણ સ્થૂળ દેહમાં પણ ધીરે ધીરે પ્રવેશ કરો અને દિવ્ય આનંદની અનુભૂતિ તમારા સ્થૂળ દેહમાં તમે કરી રહ્યા છો. પૂર્ણ શાંત અને સ્થિર થઈને પૂર્ણ સ્થૂળ દેહમાં ઉર્જાના પ્રવાહને અનુભવ કરો. શરીરના પગના પંજાથી કરીને માથાના વાળ સુધી એકે એક અંગોમાં એ ઉર્જા પરમાત્મા શિવા દેવીની અનુભવ કરો અને ધીરે ધીરે બંને હાથને રબ કરી અને ઉર્જાના સ્તોત્રને અનુભવ કરો. બંને હાથને રગડો અને દિવ્ય ઉર્જાના સ્તોત્રને પોતાના મોઢા ઉપર સ્પર્શ કરો અને પૂર્ણ આનંદની સ્થિતિ અનુભવ કરતા પોતાને ધન્યવાદ કરતા આજના દિવ્ય ધ્યાનના ધ્યાન દેવી, જ્ઞાન દેવી, ઘડી, આસન, પોતાના સહાયક સ્વરૂપે ગુરુ તત્વ બધાનો ધન્યવાદ કરતા ઝૂમ અને યુટ્યુબ પર જોડાયેલા સર્વે ધ્યાનીઓનો ધન્યવાદ કરો અને ધીરે ધીરે આપણે આનંદની અનુભૂતિ કરતા પરત પોતાને ધન્યવાદ કરવાનો છે અને આંખ ખોલવાની છે. 5 4 3 2 1 0. ખૂબ ખૂબ ધન્યવાદ. આજના દિવ્ય ધ્યાનની ધ્યાન દેવી, જ્ઞાન દેવી, ઘડી, આસન આપ સૌમાં વસતા શિવ શિવા અને ગુરુ તત્વને મારા કોટી કોટી વંદન. ઓમ નમઃ શિવાય. ખૂબ ખૂબ ધન્યવાદ. નમઃ શિવાય. નમઃ શિવાય. કેવું રહ્યું? બહુ સરસ. પેલા તો આમ એમ થાય કે ઓલા પાણીના ઉછાળા આવતા હોય, પછી ક્યાંક મન ભટકવા લાગ્યું, પછી મેં કીધું ના, શ્વાસ પર ધ્યાન દેવાનું, બીજે ક્યાંય ધ્યાન જ નથી દેવાનું. પછી પાછું નોર્મલ થઈ ગયું. બરોબર. તમને રંજનબેન? બહુ જ મજા આવી. બહાર આવવાનું મન જ નહોતું થતું. નતું થતું ને? જે અંદર જ રહેવું છે. મને હજી આખા હે? શરીરમાં ઓમની ધ્વનિ થાય છે. અચ્છા, આખું છે ને વાઇબ્રેટ થાય છે સર. ત્યાં જ્યાં ઉર્જા ગઈ હોય ત્યાં, અને બહાર આવવાનું મન જ નહોતું થતું. માંડ બહાર આવ્યા. બહુ મજા આવી. સારું છે આજે ક્લાસ કર્યા, તો વંદના બેન હતા તો બેઉ જણા જોઈન થઈ જત. હા,
વંદનાબેન હતા? કાલે આવ્યા હતા, મારા સાસુ પડી ગયા છે, એના હાથમાં ફ્રેક્ચર આવ્યું છે, ઓહો, બાથરૂમમાં પડી ગયા. એટલે હમણાં ઈ ઉપાધિ બહુ ની છેલ્લા, એટલે બધું બહુ જ મગજ કામ નથી કરતું હમણાં તો. કાંઈ નહીં, ભગવાન કરી દેશે બધું. હા, એના ભરોસે જ છે, એના ભરોસે જ છું. બધું થઈ જાય છે, બધું બેવનું થઈ જાય છે, વાંધો નથી. ચલો કાલે ફરી મળીએ આપણે. ચાલો, પછી હા હા, કાલે ફરી મળીએ. નીરુબેન ચાલો. એક પ્રશ્ન છે, નીરુબેન હા એક બોલો પ્રશ્ન છે. બોલો. આપણું બધી બરાબર હોય, પેટ જ ઓછું નથી થતું, એનું કંઈક કરજો. શેનું? પેટ વધારે રહે છે, બાકી બોડી બધું બરાબર છે. અચ્છા, તમારે? હા, કંઈક સોચી રાખજો. હું અમુક એક્સરસાઇઝ ને ઈ બતાવીશ. હા, એવું લાગે તો તમે મારામાં આવજો. ભલે. કેમ કે બધું બે ક્યાંય જતું નહીં, ખાલી ત્યાં જ એટલું કરે છે. કેટલું કરીએ તો જતું જ નથી. તમે ક્યાં રહો છો કિરણબેન? કલકત્તા. કલકત્તા. ઓહ, દિલ્હી, મુંબઈ. નીરુબેને અત્યારે બધી એક જ એવી લિંક છીએ. કરી છે ને કે બધાને આમ એક કરીને દેખા છે, એટલે અલગ થવાનું મન નથી થતું. હા, હા. ચાલો, ચલો, ખૂબ ચલો મજા નમઃ આવી. શિવાય. નમસ્તે. ઓમ નમઃ શિવાય.